મિત્રો જય અંબે. ધોરણ 11 ચેપ્ટર 12 આપણે ઓર્ગેનિકમાં એન્ટ્રી કરી. હવે એમાં પાર્ટ 3. હવે આમાં ક્રિયાશીલ સમૂહો વિશે ભણીએ, જે 12થમાં પણ તમને ખૂબ ઉપયોગી છે. હું એ જ કરાવું છું, એટલે બરાબર તૈયારી આની કરવી જ પડશે તમારે. તો કરીએ. તો આપણને 11માં આવો પ્રશ્ન પૂછે કે આપેલ ક્રિયાશીલ સમૂહ ધરાવતા બે સંયોજનના બંધારણ અને આઈયુપીએસી અથવા પ્રચલિત નામ આપો. આવી રીતે તમને 4 માર્કનો પ્રશ્ન પૂછે અને કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહ આપ્યા હોય તો એના ઉદાહરણ તમારે લખવાના. તો આપણે શરૂ કરીએ. પહેલા કાર્બોક્સિલિક એસિડ, ક્રિયાશીલ સમૂહનું નામ છે કાર્બોક્સિલિક એસિડ. આ બહુ જ પૂછાતો છે. એમાં બોન્ડ COOH સમૂહ હાજર હોય તો હું અહીં લખીશ H બોન્ડ COOH. કેટલા કાર્બન છે? 1. આ 1 છે ને, તો આને કહેવાય મિથેનોઇક એસિડ. કયો એસિડ? મિથેનોઇક એસિડ. ઓઇક એસિડ લાગે. બીજું છે CH3COOH. તો આ પહેલો ના બીજો. આને કહેવાય ઇથેનોઇક એસિડ. આને કહેવાય ઇથેનોઇક એસિડ. 2 ઉદાહરણ આવડે? ચલો 2. આલ્ડીહાઇડ. આનું પ્રચલિત નામ લખવું હોય તો ફોર્મિક એસિડ છે. ઇક એસિડ પ્રત્યય લાગે. ફોર્મ એટલે 1 અને આનું નામ છે એસિટિક એસિડ. એસિટિક એસિડ આ પ્રચલિત નામ છે. આ આઈયુપીએસી છે. મિથેનોઇક, ઇથેનોઇક, આઈયુપીએસી. ફોર્મિક અને એસિટિક. એસિટ ફોર્મ એટલે 1, એસિટ એટલે 2. ઓલવેઝ કાર્બનિકમાં આ પ્રચલિત નામો છે. હવે આલ્ડીહાઇડ સમૂહ. તો આલ્ડીહાઇડ સમૂહ એટલે બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H ઓર બોન્ડ CHO. આ CHO લખ્યું હોય એટલે આ જ સમજવાનું. હવે હું આવું લખું HC ડબલ બોન્ડ O બોન્ડ H, તો આને કહેવાય મિથેનાલ. પ્રચલિત નામ બોલો જોઈ. ફોર્મ વત્તા આલ્ડીહાઇડ, ફોર્માલ્ડીહાઇડ. CH3C ડબલ બોન્ડ O બોન્ડ H, બોલો ઇથેનાલ. કેટલા કાર્બન છે? 1 and 2. ઇથેનાલ. આને કહેવાય એસિટાલ્ડીહાઇડ. એસિટ વત્તા આલ્ડીહાઇડ. આવડે? ચલો અહીં બીજું એક લખવું છે મારે. આવું લખું બેન્ઝીનની રિંગ બોન્ડ COOH. બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન વત્તા ઓઇક એસિડ, બેન્ઝોઇક એસિડ. અહીં લખું તો બેન્ઝીન બોન્ડ CHO. બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝ વત્તા આલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ. તો આ બધા નામ બહુ જ જાણીતા, તમારે વારંવાર આવશે એટલે આ તો પાક્કા આવડવા જોઈએ કે આ એટલે આ જ. ચલો આલ્ડીહાઇડ. 3. એમાઇડ. એમાઇડ એટલે બોન્ડ CONH2. તો હવે HCO C ડબલ બોન્ડ O બોન્ડ NH2. આને કહેવાય મિથેનેમાઇડ. મિથેન વત્તા એમાઇડ, મિથેનેમાઇડ. કેમ? 1 કાર્બન છે. અને CH3COONH2. ઇથેનેમાઇડ. અને પ્રચલિત કહીએ તો ફોર્મેમાઇડ. અને આને એસિટેમાઇડ. તો ફોર્મ એટલે 1 ને એસિટ એટલે 2. મિથેન એટલે 1 કાર્બન ને ઇથેન એટલે 2 કાર્બન. મિથેનેમાઇડ, ઇથેનેમાઇડ અથવા ફોર્મેમાઇડ ને એસિટેમાઇડ. 4. એમાઇડ. કીટોન. CH3CO CH3.
1 2 3 પ્રોપેન વત્તા ઓન પ્રોપેનોન, પ્રોપેન વત્તા ઓન પ્રોપેનોન. બ્યુટેન 2 ઓન 1 2 3 4 બ્યુટેન 2 ઓન અને ઓછો નંબર મળે ક્રિયાશીલને. 5 એસ્ટર બોન્ડ સી ડબલ બોન્ડો આર, આર એટલે આલ્કાઇલ કોઈ પણ આવું હોય. CH3 સી ડબલ બોન્ડો બોન્ડ ઓ CH3. તો અહીં O થી CH3 જુદું પડ્યું. આ CH3 ને શું કહેવાય? મિથાઇલ. અને આ એક કાર્બન ને આ બીજો મિથાઇલ ઇથેનોએટ. મિથાઇલ O થી જુદો પડી ગયો એટલે મિથાઇલ ઇથેનોએટ. હવે આવું લખું CH3 સી ડબલ O CH2 CH3. તો આ O થી કોણ જુદું પડ્યું? ઇથાઇલ. તો આને કહેવાય ઇથાઇલ ઇથેનોએટ. કારણ કે આ એક ને આ બે કાર્બન એને ઓએટ લાગે પ્રત્યય, તો ઇથાઇલ ઇથેનોએટ. તો આ કેટલા ક્રિયાશીલ સમૂહ ભણ્યા આપણે? 5. કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ, એમાઇડ, કીટોન, એસ્ટર. આટલા આવડવા જોઈએ પાક્કા તમને. પછી બધું સરળ થઈ જશે. 12માનું આખું કેમેસ્ટ્રી તમે સમજી લેશો જો આ નામ પાક્કા હશે તો. અનુભવથી શીખવાડું છું. ચલો આગળ વધીએ. 5 ભણ્યા ને, હવે 6. છઠ્ઠું આલ્કોહોલ. CH3 CH2 CH2OH. આને કહેવાય પ્રોપેન 1 ઓલ. કેમ પ્રોપેન? 1 2 3 કાર્બન. અને આલ્કોહોલ હોય તો પ્રત્યય કયો લાગે? ઓલ. CH3 CHOH CH3. બોલો આનું નામ? પ્રોપેન 2 ઓલ. સાહેબ આવું કેમ કહ્યું? 1 2 3 બીજા પર OH છે એટલે પ્રોપેન 2 ઓલ. ઈથર. ઈથરમાં નાના આલ્કાઇલ સમૂહ ને ઓક્સી પ્રત્યય લાગે. ફરી નાના આલ્કાઇલ સમૂહને ઓક્સી પ્રત્યય લાગે. CH3 CH2O CH3 આવું હોય. ઈથર એટલે O, બે બાજુ આવું હોય આલ્કાઇલ. તો આ ઇથાઇલ છે ને આ મિથાઇલ છે. ચલો આ નાનો થયો તો નાના જોડે ઓક્સી પ્રત્યય આવે, મીન્સ મિથોક્સી. અને આ એક ને આ બે ઇથેન, મિથોક્સી ઇથેન. બોલો આવું બંને સરખા છે તો એક બાજુ રાઉન્ડ કરી લો. ઇથોક્સી થઈ ગયું અને આ તો ઇથેન છે જ, તો આ મિથોક્સી ઇથેન, આ ઇથોક્સી ઇથેન. ઈથર. 8 હેલાઇડ. CH3 CH2 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 Cl. બોલો તો આ 1 2 3 4 1 ક્લોરોબ્યુટેન. CH3 CH Cl CH2 CH3. બોલો 2 ક્લોરોબ્યુટેન. હવે અહીં આ લોકો અમુક વાર ખેલ કરે. આને જ આ રીતે પણ લખે, જોજો. CH3 CH2. હાઉ મેની ટાઈમ્સ? 1 2 3 3. પછી અહીં આમ કરીને લખે Cl. તો આ સંયોજન ને આ સંયોજન બંને સેમ જ છે, ઇઝ ઇક્વલ ટુ સેમ જ છે. તો લખવાની રીત જુદી જુદી હોય, નામ તો એનું એ જ આવે.
આને 2 ક્લોરોબ્યુટેન કેમ કયો? 1 2 3 4 બીજા પર ક્લોરીન છે. 9 નાઇટ્રો CH3 CH2 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 NO2 બોલો 1 નાઇટ્રો પેન્ટેન. સાહેબ પેન્ટેન કેમ? 1 2 3 4 5 ઓકે. CH3 CH NO2 CH2 CH2 CH3 1 2 3 4 5 કેમ? આને ઓછો નંબર મળે. 2 નાઇટ્રો પેન્ટેન. તો આ રીતે નાઇટ્રો સમૂહ, હેલાઇડ, ઇથર, આલ્કોહોલ બીજા 5 ભણી ગયા આપણે, 4 ભણ્યા. હવે આગળ ભણીએ. 9 થયા, હજુ બીજા ભણીએ 1 2. આ 9 મેજર આવી ગયા આપણે. પછી આલ્કિન અને આલ્કાઇન એ તો મેં કરાવી દીધા છે તમને. ઓછામાં ઓછું એક દ્વિબંધ હોય તો આલ્કિન ને ઓછામાં ઓછું એક ત્રિબંધ શૃંખલામાં હોય તો આલ્કાઇન. તો ઇન અને આઇન પ્રત્યય લાગે. બસ મોસ્ટલી પતી ગયા ક્રિયાશીલ સમૂહ. આટલા કરવાના છે. તમારે રિવિઝન કરવું હોય પેજ 337 પર એક કોષ્ટક આપ્યું છે, એને સહેજ નજર માર લેવાની, બાકી કંઈ કરવાની એક્સ્ટ્રા જરૂર નથી. ઓકે, હવે ટોપિક 12.6 પર જઈએ. ટાઈમ છે ને બેટા? ટોપિક 12.6. તો આ ક્રિયાશીલ સમૂહો મેં 9 કરાયા, એ 9 કરીને જવાના. બીજો એક પણ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. હવે 12.5 પૂરું થયું અહીંયા ગાડી. હવે 12.6 સમઘટકતા. સમઘટકતા તો સમઘટકતા 1 બંધારણીય સમઘટકતા, એમાં શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા તો જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ કાર્બનની શૃંખલા જુદી જુદી હોય તેમને શૃંખલા સમઘટકો કહે છે. ફરી, જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ કાર્બનની શૃંખલા જુદી જુદી હોય તેમને શૃંખલા સમઘટકો અથવા શૃંખલા સમઘટકતા કહે છે. દાખલા તરીકે પેન્ટેન. પેન્ટેન એટલે C5H12 ના 3 શૃંખલા સમઘટકો કયા કયા છે? CH3 CH2 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 CH3 1 2 3 4 5. આ કહેવાય નોર્મલ પેન્ટેન. આનું અણુસૂત્ર કયું? આ જ. હવે જોજો, CH3CH, હું શૃંખલા 5ની જગ્યાએ 4 કરી દઉં છું. CH2 CH3 4ની શૃંખલા કરી, અહીં હું CH3 લટકાવી દઉં છું. તો સૂત્ર તો આ જ થશે, પણ આને કહેવાય 2 મિથાઇલ બ્યુટેન. 1 2 3 4 2 મિથાઇલ બ્યુટેન અથવા આઇસોપેન્ટેન, અથવા પ્રચલિત નામ આઇસોપેન્ટેન, કારણ કે ટી થયો. આગળ CH3, હવે શૃંખલા 3ની કરી દઉં છું. CH3 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 તો 1 2 3
2 ડાઇમિથાઇલ પ્રોપેન. તો આ 1 2 ને 3 અને નિયોપેન્ટેન કે છે, અને નિયોપેન્ટેન કે છે. પ્લસ થાય એટલે નિયો, ટી થાય એટલે આઈસો, અને સાદી શૃંખલા હોય તો નોર્મલ પેન્ટેન. તો અહીં પેન્ટેનના 3 શૃંખલા સમઘટકો મળે છે. આવડે તમને? તો એક ઉદાહરણ સહિત આને સમજાવવાનું કે આ રીતે થાય છે. 2 સ્થાન સમઘટકતા. જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય, કાર્બનની શૃંખલા પણ સમાન હોય, પરંતુ ક્રિયાશીલ સમૂહોના સ્થાન જુદા જુદા હોય, તેમને સ્થાન સમઘટકો કહે છે. તો જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય, શૃંખલા પણ સમાન હોય, પણ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય. દાખલા તરીકે CH3 CH2 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 OH 1 2 3 4. બોલો, આનું નામ બ્યુટેન 1 ઓલ. વાત સાચી? 4 કાર્બનની સીધી શૃંખલા છે. તો અહીં પણ આવું જ CH3 CH OH CH2 CH3. અહીં શૃંખલા સમાન છે, પણ અહીં આગળ આ થશે બ્યુટેન 2 ઓલ. બ્યુટેન 2 ઓલ. આ બ્યુટેન 1 ઓલ હતો. અહીં 1 2 3 4. અહીં પહેલા કાર્બન સાથે OH હતો, અહીં બીજા જોડ OH છે. બંનેના અણુસૂત્રો સમાન છે, પરંતુ ક્રિયાશીલ સમૂહ OHના સ્થાન જુદા જુદા છે, એટલે એને સ્થાન સમઘટકો કહે છે. આવું બીજું લખવું હોય તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. બોલો, આનું નામ બ્યુટ 1 ઇન. 1 અને 2 વચ્ચે દ્વિબંધ છે. ઓકે. CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3. બોલો, બ્યુટ 2 ઇન 1 2 3 4. બીજા અને ત્રીજાની વચ્ચે દ્વિબંધ છે. બંનેના અણુસૂત્રો સમાન છે, કાર્બનની શૃંખલા પણ સમાન છે, પણ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા છે, તો એને સ્થાન સમઘટકો કહે છે. હવે આ 2 માર્કનું ઉદાહરણ સહિત, શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા ઉદાહરણ સહિત 2 માર્કનું. તો આ પરફેક્ટ આવડે આટલું. તો આગળ કેટલી વાર છે બેટા? ઓકે. સ્થાન શૃંખલા. આગળ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. તો કે જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય. અણુસૂત્રો કેવા હોય? સમાન, પરંતુ ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોય. ક્રિયાશીલ સમૂહ કેવા હોય? જુદા જુદા હોય. તેમને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહે છે. દાખલા તરીકે આલ્કોહોલ અને એસ્ટર, આલ્કોહોલ અને ઇથર. હું લખું છું CH3 CH2 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 OH
બ્યુટેન 1 ઓલ અને CH3O CH2 CH2 CH3 ઓકે આ મિથોક્સી થઈ ગયો અને આ 1 2 3 મિથોક્સી પ્રોપેન અને આ 1 2 3 4 બ્યુટેન 1 ઓલ બીજા છે આલ્ડીહાઇડ અને કીટોન એન્ડ કીટોન ક્રિયાશીલ સમૂહ સમઘટકતા CH3 CH2 CHO બોલો 1 2 3 પ્રોપેનાલ એન્ડ CH3 C ડબલ બોન્ડો CH3 પ્રોપેનોન 1 2 3 પ્રોપેનાલ અને પ્રોપેનોન અણુસૂત્રો સમાન હોય પણ ક્રિયાશીલ સમૂહ કેવા હોય જુદા જુદા હોય તેમને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહે છે તો બે ઉદાહરણને આટલું 2 માર્કમાં ઇનફ છે 4 મધ્યાવયવયતા મેટામેરિઝમ 4 મધ્યાવયવયતા બહુ અઘરો શબ્દ છે ઇંગ્લિશમાં એને કહેવાય મેટામેરિઝમ બહુ ઇઝી છે જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહની બંને બાજુ કાર્બનની શૃંખલા જુદી જુદી હોય તેમને મેટામર્સ અથવા મધ્યાવયવય કહે છે મેટામર્સ અથવા મધ્યાવયવય કહે છે દાખલા તરીકે CH3O CH2 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 CH3 બોલો આનું નામ મિથોક્સી 1 2 3 4 બ્યુટેન હવે એક CH2 આ બાજુ લાવો CH3 CH2O પેલી બાજુ 3 રહેશે 1 2 3 આ શું થઈ જશે આ મિથોક્સી હતો તો આ થશે ઇથોક્સી 1 2 3 પ્રોપેન તો આ શું થયા મેટામર્સ આ શું થયા મેટામર્સ અહીં આગળ આ છે મિથોક્સી પ્રોપેન તો અહીં હું બીજો એક લખું CH3 CH2O એક CH2 અહીં લઈ આવ્યો CH2 CH3 તો આ ઇથોક્સી ઇથેન થયો 1 2 અને આની જોડ O ઇથોક્સી ઇથેન તો મિથોક્સી પ્રોપેન ને ઇથોક્સી ઇથેન શું કહેવાય મેટામર્સ પણ ઇથોક્સી ઇથેન ને બ્યુટેન 1 ઓલ શું કહેવાય ક્રિયાશીલ સમૂહ સમઘટકો તો મેં જેટલા કરાયા એ 5 વાર લખીને પ્રેક્ટિસ કરજો તો જ તમને સમઘટકતા ક્લિયર થઈ જશે તો 12.5 અને 12.6 એકદમ કમ્પ્લીટ પૂરા થયા આપણા હવે સ્વાધ્યાય બાજુ નજરમાં લઈએ થોડી ચલો સ્વાધ્યાય થોડી પ્રેક્ટિસ કરી લઈએ પહેલો 12.1 સંકરણ પૂછ્યું છે 12.1 સંકરણ હવે નક્કી કરવા માટે મેં તમને શીખવાડ્યું એક બંધ હોય તો સિગ્મા બે હોય તો એક સિગ્મા ને એક પાઈ ત્રિબંધ હોય તો એક સિગ્મા બે પાઈ આગળ વધીએ સંકરણ કોણ નક્કી કરે સિગ્મા બંધની સંખ્યા
2 સિગ્મા બંધ કાર્બનની આજુબાજુ હોય તો sp, 3 હોય તો sp2 અને 4 હોય તો sp3 સંકરણ. જોઈએ CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. ચલો આ સિગ્મા આ પાઈ, આ સિગ્મા આ પાઈ. ઓક્સિજનમાં સંકરણ sp2, કાર્બનમાં સંકરણ sp, કારણ કે આ બંધકારક જે છે આ સિગ્મા ગણાય ને આ પણ સિગ્મા ગણાય, તો અહીં 3 સિગ્મા થયા ઓક્સિજન પાસે, તો sp2. આની પાસે 2 જ સિગ્મા છે એટલે sp. અહીં આગળ આ CH2 છે, હવે H ને હું અલગ પાડી દઉં, H સિગ્મા સિગ્મા, તો આના 3 થયા એટલે આનું પાછું સંકરણ કયું થાય? sp2. બીજો CH3 CH ડબલ બોન્ડ CH2. ચલો તો અહીં છે C H H H બોન્ડ C H ડબલ બોન્ડ C H H. આવું ચોખ્ખું દેખાય, સિગ્મા 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 ને પાઈ, 3 સિગ્મા આયા મીન્સ sp2. સિગ્મા સિગ્મા સિગ્મા, 3 સિગ્મા છે sp2. સિગ્મા 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 સિગ્મા, 4 સિગ્મા છે sp3. ઓળખતા આવડે તમને આ રીતે? તો આ રીતે સંકરણ. હવે અહીં CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CN એક કરાવી દઉં છું, છેલ્લું બોન્ડ CN. CN એટલે C ટ્રિપલ બોન્ડ N. અહીં હું CN લખું છું, પછી એને એક્સપાન્ડ કરું છું, તો આવું હોય C H H ડબલ બોન્ડ C H બોન્ડ C ટ્રિપલ બોન્ડ N. ચલો સિગ્મા 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 ને અહીં પાઈ, 3 સિગ્મા બંધ, તો આ કયું? sp2 સંકરણ. સિગ્મા 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 બંધ, તો આમાં પણ sp2 સંકરણ. આ કાર્બનનું જોવું હોય તો આ વચ્ચેનો સિગ્મા, ઉપર પાઈ નીચે પાઈ, બંને સિગ્મા, બોલો sp સંકરણ. અને આમાં અબંધકારક પણ સિગ્મા ગણાય, સિગ્મા સિગ્મા એટલે આમાં પણ sp સંકરણ. આ બંધકોણ તમારો 180 ડિગ્રીનો થાય, આકાર રેખીય sp સંકરણ હોય તો સંકરણ આ રીતે નક્કી થાય. હવે તમને એમ કે સિગ્મા ને પાઈ બંધો દર્શાવો. ઓકે, તો અમે આ શીખવાડ્યું છે, આનું આ જ છે. બીજો શીખીએ આપણે 12.2. અમુક વાર ગુજકેટ ને બોર્ડમાં પણ પૂછે છે. ચલો C6H6 કેટલા સિગ્મા ને કેટલા પાઈ? ચલો બેન્ઝીન દોર્યું. ઓકે, આ C C C C C C, અહીં છે H H H H H અને ચલો કેટલા સિગ્મા? તો કે સિગ્મા સિગ્મા આપણે એક બંધ હોય એ સિગ્મા, આ બહારનો સિગ્મા કહી દઉં બધા, અંદરનો પાઈ પાઈ પાઈ. સિગ્મા કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. સિગ્મા બંધ 12, પાઈ બંધ 3 વચ્ચેના. C6H12 આ છે બેન્ઝીન અને આ છે સાયક્લોહેક્ઝેન. અહીં દરેક કાર્બન પર H H. આ છે C6H12. અહીં દરેક કાર્બનમાં sp3 સંકરણ થાય. અહીં દરેક કાર્બનમાં sp2 સંકરણ થાય. આ થોડા MP ટોપિક છે બેઝિકના, એટલે લઈ લઉં છું. ઓકે, સિગ્મા બંધ ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 6 18. સિગ્મા બંધ 18 છે, પાઈ બંધ નથી, એક પણ નથી.
આ બધા સિગ્મા પ્રકારના છે, બધા સિગ્મા પ્રકારના છે. ઓકે, પછી બંધ રેખા સૂત્રો લખો અને IUPAC નામકરણ આપો. એ બધું થોડું પ્રેક્ટિસ કરવી હોય તો કરવાની. બાકી મેં જે વિડીયોમાં કરાયું એટલું લખીને પરફેક્ટ તૈયાર કરો. 5 વાર લખીને કરો, પણ આટલું જ કરો. ઇઝી છે, 12.8 સુધી બધું ઇઝી છે. પણ તમારે પ્રેક્ટિસ નહીં, મેં જે કરાયું એટલું જ કરજો, એની બહાર જતા જ ના ઓર્ગેનિકમાં. જય અંબે.